નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના બાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 314 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,409 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. યોજાયેલા કેમ્પની શરૂઆતમાં કેમ્પમાં ભોજનના દાતા વિરમભાઈ ઓડેદરા તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ તેમજ દિનેશભાઈ કાનાબા, ડોક્ટર સ્નેહલ તન્ના, રફીકભાઈ મહિડા, ડોક્ટર પારિતોષ પટેલ તેમજ ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 210 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 70 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી. અશ્વિનભાઈ પટેલ તેમજ દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે. તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન આપવામાં આવે છે. ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તેમજ ભગવતસિંહ તેમજ માંધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું શ્વેતા પટેલ, ઓપ્ટોમેટ્રિસ્ટ. અહીંયા જલારામ મંદિરે જે નેત્ર નિદાન શિબિર થાય છે, બરાબર, એમાં સેવા આપું છું. એમાં અમે મોતિયાનું, વેલનું બધું નિદાન કરીએ છીએ. અને વધારે પડતા 40ની ઉંમર પછીના માણસો, હંમેશા લેડીઝ છે જે ઘરમાં ને ઘરમાં રહે છે, જેમને ખ્યાલ નથી આવતો, એક વખત 40ની ઉંમર પછી નિદાન કરાવવું જોઈએ. અને જે તડકામાં વધારે પડતું કામ કરે છે એ વર્ગે હંમેશા પોતાના આંખનું નિદાન કરાવવું જોઈએ, મોતિયા માટે અને વેલ માટે. હું ગોરધન વાછાણી, રામનાથ ધૂન મંડળના દરેક સભ્યો સાથે આજે કેશોદ જલારામ મંદિર ખાતે 314મો નેત્ર નિદાન કેમ્પ થઈ રહ્યો છે. અને આજ દિન સુધીમાં 23,000 દર્દીઓએ આનો લાભ લીધો છે અને સફળ ઓપરેશનો થયા છે. અને એક ઓપરેશન પાછળ આશરે 20,000 થી 25,000 જેવો ખર્ચ આવતો હોય, ત્યારે આ રાજકોટના ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આ નેત્ર નિદાન કેમ્પ ચાલતો હોય, તેમજ કેશોદના જલારામ મંદિર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ નિદાન કેમ્પની અંદર આજુબાજુના ગામડેથી આવતા દર્દીઓ જ્યારે સવારથી લઈ અને બપોર સુધી આ કામગીરી ચાલતી હોય, ત્યારે બપોરના સમયે ભોજન લેવડાવી અને પછી એમને બસ દ્વારા વ્યવસ્થા કરી અને રાજકોટ ટ્રસ્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે. અને દાતાઓશ્રી તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. ત્યારે આજના દાતા વિરમભાઈ ઓડેદરા પરિવાર દ્વારા અને આ તકે રામનાથ ધૂન મંડળ પણ દર વર્ષે પ્રણિધાન ગઢવી ગ્રુપ દ્વારા દર વર્ષે 3 થી 4 વખત દાતાઓના સહયોગ આપી રહ્યા છે આ નિદાન કેમ્પની અંદર. અને ઘણા દાતાશ્રીઓ આ કેમ્પની અંદર ભોજનના દાતા તરીકે સેવા આપી રહ્યા છે પોતાની. અને ઘણા સમયથી આ મંદિર ટ્રસ્ટના દિનેશભાઈ, રમેશભાઈ, અન્ય ટ્રસ્ટીગણો પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને ખૂબ જ સરાહનીય કામગીરી છે.